રાજ્યસભા અને લોકસભામાં વકફ બિલ પસાર થતા હવે અસર દેખાવાની શરૂઆત થઈ ગઈ છે। બારડોલી ખાતે પૂર્વ કોર્પોરેટર અને નગર ભાજપ પ્રવક્તાએ પ્રાથમિક તેમજ તમામ હોદ્દા પરથી અચાનક જ રાજીનામું આપી દીધું છે અને કહ્યું છે કે વકફ સુધારા બિલને ધર્મ અને સમાજ વિરોધી છે। કેન્દ્ર સરકારે લોકસભામાં વકફ સુધારા બિલ રજૂ કર્યું હતું, જેને ભાજપે સાથી પક્ષોની બહુમતી સાથે પસાર કર્યું હતું। જો કે આ વકફ સુધારા બિલ પાસ થતા હવે ભાજપમાં રહેલા લઘુમતી આગેવાનોની નારાજગી સામે આવી રહી છે। ભાજપનો ગઢ કહેવાતા સુરત જિલ્લા ભાજપમાં એક લઘુમતી હોદ્દેદારે રાજીનામું આપ્યું છે। બારડોલી નગરપાલિકાના પૂર્વ કોર્પોરેટર અને નગર ભાજપના પ્રવક્તા કાલુ કરીમ શાહે ભાજપના તમામ હોદ્દા પરથી રાજીનામું આપી સમાજને સમર્થન કરતા જિલ્લાના રાજકારણમાં ભારે ચર્ચા જાગી છે। ભાજપે કેન્દ્ર અને રાજ્યસભા બંનેમાં વકફ સુધારા બિલ પાસ કરાવી દેતા હવે લઘુમતી સમાજમાં વિરોધનો સૂર ઉઠ્યો છે। રાજીનામું આપનાર બારડોલીના કાલુ કરીમ શેખ કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયા હતા, જ્યારે હવે સરકારે વકફ સુધારા બિલ અને સમાન સિવિલ કોડ લાવતા વિરોધ કર્યો છે। આ તમામ બિલોને સમાજ વિરુદ્ધ ગણાવ્યું છે અને ભાજપ સાથે છેડો ફાડી કાલુ કરીમ શેખ તેમજ બારડોલી નગરના વોર્ડ નંબર 6ના અન્ય 5 જેટલા બૂથ પ્રમુખોએ પણ રાજીનામું નગર અને જિલ્લા સંગઠન આગેવાનોને રાજીનામું મોકલી આપ્યું છે। મારું નામ કાલુ કરીમ શાહ, હાલ ભારતીય જનતા પાર્ટીમાં પ્રવક્તા તરીકે ફરજ નિભાવું છું અને સન 2015માં હું બારડોલી નગરપાલિકાના કોર્પોરેટર તરીકે કોંગ્રેસમાંથી ચૂંટાયો હતો અને ત્યારબાદ નરેન્દ્ર મોદી સાહેબના સબકા સાથ સબકા વિકાસ અને સબકા વિશ્વાસના સૂત્રને સાર્થક થઈ એ પ્રમાણે વિકાસના સૂત્રને અનુસરીને હું ભારતીય જનતા પાર્ટીમાં ચાલુ કોર્પોરેટર તરીકે જોડાયો। બારડોલી આખા દેશની અંદરમાં જ્યારે મુસ્લિમો વિરુદ્ધનું જે માહોલ ઊભું કરવામાં આવી રહ્યું છે એમાં અમારા વકફ બોર્ડ, વકફ એટલે અમારી અલ્લાહની મિલકત કહેવાય, એ મિલકત પર જ્યારે તરાપ મારવાની વાત આવી રહી છે અને વકફ બિલ અને બીજું જે યુસીસી સમાન સિવિલ કોડ એટલે અમારા જે ધાર્મિક જે અમારા ગ્રંથ છે કુરાન શરીફ, એ કુરાન શરીફને કાયદાને છેડછાડ કરવામાં આવી રહી છે, ત્યારે આ બાબતથી હું ખૂબ જ દુઃખની લાગણી અનુભવું છું અને જ્યારે પણ સમાજ દ્વારા 2 વખત આ કાયદાની વિરુદ્ધમાં આવેદનપત્ર આપવામાં આવ્યું ત્યારે પણ મેં એમાં હાજરી આપેલી હતી, પણ ગઈકાલે જ્યારે આ બિલ સંસદ ગૃહમાં અને રાજ્યસભા ગૃહમાં પણ આ જ્યારે પાસ કરવામાં આવ્યું છે ત્યારે આ બાબતથી મારી ખૂબ જ લાગણી અને મારા સાથેના જે બી મારા કાર્યકર મિત્રો છે, જે અમારા સમાજના આગેવાન બધાની લાગણી દુભાયેલી છે, તો તેના અનુસંધાનમાં હું મારા વોર્ડ નંબર 6ના 4 બૂથ પ્રમુખો જે હાલ મારી સાથે છે અને તે સિવાય બૂથ સમિતિના બધા સભ્યો જેઓની મેં સંમતિ પણ લીધી છે અને હું પોતે હાલ પ્રવક્તા તરીકે જવાબદારી નિભાવતો હતો તે હોદ્દા પરથી અને ભારતીય જનતા પાર્ટીના મારા તમામ હોદ્દા પરથી રાજીનામું આપું છું। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ બારડોલી।